સેલ્ફ મેકઅપ કઈ રીતે કરવો. સૌપ્રથમ પહેલાં આપણે ફેસને ક્લીન કરીશું. ત્યારબાદ આપણે ફેસ ક્લીન કર્યા બાદ આપણે તેના પર મોઇશ્ચરાઇઝર લગાવશું. મોઇશ્ચરાઇઝર એવી રીતે આપણે લગાવશું કે જેવી રીતે તેની સ્કિનમાં એકદમ બેસી જાય. મોઇશ્ચરાઇઝર બરોબર અબ્ઝર્વ થઈ ગયા બાદ આપણે પ્રાઇમર લગાવશું. પ્રાઇમરને પણ આપણે તેવી જ રીતે લગાવશું જેવી રીતે મોઇશ્ચરાઇઝર લગાવ્યું સ્કિનમાં અબ્ઝર્વ થઈ જાય તેવી રીતે. ત્યારબાદ આપણે ડાર્ક સર્કલ પર કન્સીલર લગાવશું, ડાર્ક કલરનું. જ્યાં ડાર્ક સર્કલ છે ત્યાં કન્સીલર લગાવશું. ત્યારબાદ હવે આપણે બ્યુટી બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરીશું. બ્યુટી બ્લેન્ડરથી આપણે પ્રોપર રીતે બ્લેન્ડ કરીશું જેથી કરીને સ્કિનમાં ઉતરી જાય અને ડાર્ક સર્કલ જેવું હોય તે પણ ન દેખાય. ત્યારબાદ કન્સીલર લગાવ્યા પછી આપણે ફાઉન્ડેશનનો ઉપયોગ કરશું. ફાઉન્ડેશન આપણે સેલ્ફ માટે મેકઅપ માટે કરીએ છીએ એટલે નોર્મલ રીતે યુઝ કરીશું. ફાઉન્ડેશન આપણે બધા એરિયામાં બ્રશ વડે લગાવશું. ફાઉન્ડેશનને ખાલી ડેપ કરીને જ લગાવશું, પછી તેને બ્યુટી બ્લેન્ડર વડે મર્જ કરીશું. ત્યારબાદ તેને બ્યુટી બ્લેન્ડરથી મર્જ કરીશું. મર્જ આપણે એવી રીતે કરીશું જેથી કરીને સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય. ફાઉન્ડેશન સારી રીતે લગાવ્યા બાદ આપણે લૂઝ પાવડરનો યુઝ કરશું. લૂઝ પાવડર જ્યાં લગાવો ત્યાં જ ડેપ કરીને લગાવવું જોઈએ. લૂઝ પાવડરને આપણે પ્રોપર લગાવવાનો છે. ત્યારબાદ આપણે બ્લશર લગાવશું.
બ્લશરને એકદમ મર્જ કરી દઈશું. લાઇટ આપણે બ્લશર લગાવીશું આપણે. ત્યારબાદ આપણે હાઇલાઇટ કરીશું. હાઇલાઇટ આપણે બ્રશરની ઉપર લગાવીશું. નોઝ પર લગાવીશું આપણે. ટી પર લગાવીશું. ત્યારબાદ હવે આપણે આઈશેડો કરીશું. આઈશેડોમાં આપણે આઈશેડો બ્રશ વડે નોર્મલ સ્કિન જેવો કલર પહેલાં એપ્લાય કરશું. ત્યારબાદ આપણે કોસ્ચ્યુમના આધારે આઈશેડો કરીશું. હું એ નોર્મલ રીતે મારી રીતે કરું છું આઈશેડો. આઈશેડોને આપણે પફી બ્રશ વડે એકદમ પ્રોપરલી ઘસશું. જેમ આપણે અપ્લાય કરશું તેવી જ રીતે આઈશેડો ક્લિયર થશે. આઈશેડોને આપણે પ્રોપર રીતે ઘસવાનું છે, અપ્લાય કરવાનું છે. આપણે નોર્મલ રીતે અપ્લાય કરીશું આઈસ બોલ પર. આઈબ્રો ડિફાઇનર આપણે વચ્ચેથી સ્ટાર્ટ કરીશું. ત્યારબાદ આપણે લાઇનરનો યુઝ કરીશું. લાઇનર થયા બાદ આપણે લિપસ્ટિકનો યુઝ કરીશું. ત્યારબાદ આપણે બિંદી લગાવીને મેકઅપને પૂર્ણ કરશું. ત્યારબાદ આપણે મેકઅપ ફિક્સર કરીશું. હવે જોઈ શકો છો આપણે સેલ્ફ મેકઅપ તૈયાર છે.